તે ત્વગમ પાપા પચ્યંતા આત્મકારિણા. અનુવાદ: ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાંથી અર્પિત કરેલું ભોજન લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે, તેઓ નક્કી પાપ જ ખાય છે. ભાવાર્થ: ભગવત ભક્તો અથવા કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યો સંત કહેવાય છે. તેઓ હર હંમેશ ભગવત પ્રેમમાં મગ્ન રહે છે. જે વિશે બ્રહ્મ સંહિતામાં કહ્યું છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ અથવા મુકુંદ કે કૃષ્ણના ગાઢ પ્રેમમાં સ્થિત રહેતા હોવાથી પરમ પુરુષને અર્પણ કર્યા વિના સંતો કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી શકતા નથી. તેથી આવા ભક્તો શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન વગેરે જેવા ભક્તિના જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરતા રહે છે, અને આ યજ્ઞ કાર્ય દ્વારા તેઓ સંસારના સર્વ પાપમય સંગના દોષથી અલ્પિત રહે છે. અન્ય લોકો જેઓ પોતાને માટે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તેઓ કેવળ ચોર જ નથી, પરંતુ બધા પ્રકારના